આજ વેહજો. ચાલો, જય સ્વામિનારાયણ. આજે પ્રસાદ છે દીકરીઓને રામ ભરોસે. નામ આપવા ના પાડી હતી. ચીખલી, સુરત પાસે ચીખલી આવે ને, બીલીમોરા પાસે ચીખલી, એ બાજુથી પ્રસાદ છે. નામ બેની કે નામ ન આપતા. તમે બોલ્યો કે હું બોલું? તો મુંગારીઓ ને રામ ભરોસે પ્રસાદ છે એ કે બેન નામ નથી બોલું, રામ ભરોસે. તો આજે કેરીનો રસ છે, મકાઈ બટેકાનું શાક છે, પૂરી છે, પછી મારું ભજીયા છે, બટેકા વડા છે, ચટણી છે ને ભૂંગળા છે. ચાલુ કરી દો હાલો. ભૂંગળા આપતી જાજો બધું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એને ચટણી શેમાં લે? આ પૂરી છે ને આમાં લેવાય, ઊંધું જ લેતી હોય. આમાં મૂકતી જાજે પૂરી ને ભજીયા. ભજીયા આમાં મૂકજે, ચટણી આમાં આવે હો. અને આ બાજુ ભૂંગળા કે તો કેદી નવરે દે ગયડા કે તો ભગવાન નવરા બેઠા છે ત્યારે જ બનાવ્યા. એ ભગવાન નવરા છે ને ત્યારે જ તમને ઘડ્યા હતા. ખોટું બોલે કે ગમે એ છોકરી પ્રશ્ન પૂછે ને એટલે હું જવાબ આપી દઉં ને એટલે ધરતી એમ કે ભગવાન નવરાય છે ને તેથી તમને ગયડા હતા. કેમ એવું કેમ કે શીખે? કેમ? એમ એનું કારણ શું? કઈ નહીં. તો એમને કોઈની દીકરો ઘર હારે કહી દે ને કે ભગવાન શાંતિથી એને બેઠા હોય ને ત્યારે જ કરે. કોઈક તો કે એને દેશને સાચવવા વાળું કોઈક તો હશે. એટલે હું દેશને સાચવવા વાળી છું. ઠીક. બધાય પ્રશ્ન પૂછે ને જવાબ આવડી જાય એટલે એ તો જનરલ નોલેજ નવરા પડ્યા વાંચવાનું એટલે તમને આવડી જાય હો. આજે મકાઈનું શાક, કેરીનો રસ, મારું ભજીયા, બટેકા વડા, ભૂંગળા, ચટણી. શું કીધું એને? આજે વરસાદના બહાર રમવાનું ઘડીક થયું તા મહેમાન આવ્યા અને વરસાદ કેવો આવ્યો આજ. તો એ સારું ભલે લખ ભણવાનું. એક ટાઈમે પછી આગળ જતા અને અહીંયા જો પાણી નહોતું જાતું, ઓલું તોયડું ભૂંગળું, એટલો વરસાદ ભરાણું હતું પાણી. આગળ જતા એને રમવાનું જ છે. બસ ઓલિયું બેને દયાવો કા બોલાવો અહીંયા? ત્યાં દે. અહીં બોલાવો એને બેન આમને બેસાડ દે. માં બેસાડ દે ઓલી બાજુ. ચા એને થાળી એને પાસે. એમની પાસે હા. એ તો એ આમ દૂરથી ઊભી રહેશે ને ત્યાં દઈ દેશે. એ બે ભેગી જમશે. આ કોણ બેઠું છે? એમ બેસ ને. એ કોની થાળી? લઈ લે, જા લઈ લે. હા લેતી જાય બધું, જા ખાવાનું જ છે. હાલો થાળી લ્યો. હજી ઓલિયું ક્યાંય ગયું? આવે છે. હાલો ચાલુ કરો, તમે કરો ચાલુ. થાળી દે, ભેળવી દો બધું. ભેળવી દે બધું. કોના તરફથી આજે પ્રસાદ છે? રામ ભરોસે. કોના તરફથી? ભગવાન ભરોસે, રામ ભરોસે. આજે એના તરફથી. જય સ્વામિનારાયણ. જમવા માંડો. તે કેમ એટલું જ લીધું?
બધું ન ભાઈ. હજી ઓલિયું બેન કઈ જમવા આવવાનું છે? આ ઘડી આવે આ ઘડી આવે વાંધો આ ઘડી આવે. આવશે એમ બેસતા જાય મંદિરમાં બેઠા. આજનો પ્રસાદ છે રામ ભરોસે. ભગવાનને પ્રાર્થના કરી કે એમનું જીવન ખૂબ મંગલમય બનાવજો અને ભાઈનો એટલો ભાવ હતો બેન સરસ જમાડજો. શું નથી બરોબર ભાઈનું બધુંય વધારે શું ભાઈ? શાક મકાઈનું શાક, મકાઈ બટેકાનું શાક, ગ્રેવી વાળું. કાનો ની આમ બેઠો, કાનાની સાયકલ લીધી. કાના તાર સાયકલ ક્યાં બતાય? તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવું છે અને કાંઈ નાસ્તો આપવો છે કે કાંઈ પણ ગિફ્ટ કરવી છે તો ચોક્કસ મને કોલ કરજો. મારો કોન્ટેક નંબર 981719 923 981719 જો. ભગવાન ભાઈ જાનલો કર્યો સાયકલને તો ભલે. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. કોન્ટેક્ટ નંબર છે 981719 923. આ તો મને ભૂખ લઈ ગઈ. તને લઈ ગઈ ને? હા મને લઈ ગઈ આજ તો ભૂખ. ના લીંબડી ગઈ ને પછી આવી ને પછી ભૂખ આમ નામ શું આજ. ભગવાન સૌનું મંગલ કરે અને રામ ભરોસે પ્રસાદ આપેલો છે. તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવું છે તો કોન્ટેક નંબર 981719 923 981719 923. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.